ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે શું બનાવશું મમ્મી? આપણે બનાવીએ છીએ દિવાળી સ્પેશિયલ મોહનથાળ. વાવ, ચલો સાથે બનાવીએ ગાઈઝ. સો મમ્મી, આપણે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે બનાવી રહ્યા છે મોહનથાળ. એના માટે આ 2 વાટકી આ માપનું ચણાનો કરકરો લોટ લીધો છે. અને એને આપણે અત્યારે ધાબો આપી રહ્યા છે. ધાબો આપવાનો મિનિંગ કે એમાં થોડું દૂધ અને ઘી એડ કરીને એને એક કોર્સ ટેક્સચર પહેલા એને સેટ કરવાનો અને પછી એને અડધા 1 કલાક પછી એને છૂટું કરી અને એને કોર્સ ટેક્સચર આપવા માટે આ પ્રોસિજર થાય છે. તો આપણે આ મલાઈવાળું દૂધ છે, અપ્રોક્સિમેટલી 1 મોટો ચમચો ગણી લો અને કાં તો 3 ચમચી જેટલું એ આપણે લઈ લઈશું અને 3 થી 4 ચમચી ઘી લઈ લઈશું. હવે આપણે આને હાથેથી જ મિક્સ કરી દઈશું. એક પ્રકારે આપણે આમ લોટને મોણ કર્યું હોય ને એ રીતનું થાય છે. આવી રીતે એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાનું. કે છે એકદમ આમ ટેક્સચર જેવું અંદર થઈ ગયું છે અને આમ જોયું તો આવી રીતે બંધાય છે મુઠ્ઠી. આપણે પણ એને બાંધવાનો નથી અત્યારે, આપણે એને આમાં જ પ્રેસ કરીને સ્પ્રેડ કરવાનો. આપણો ધાબો દીધેલો લોટ એકદમ રેડી છે. આને આપણે હવે ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપશું. આપણે અડધો પોણો કલાક થઈ ગયો છે. આપણે લોટને ધાબો દીધો, હવે આપણે એને છૂટો કરશું. આપણે જોઈ શકીએ છીએ કે કેવો કડક કડક થઈ ગયેલો છે. આપણે હાથેથી છૂટું કરશું. અને આને હવે ચાળણીથી ચાળી લઈશું. આ રીતનું થોડું વધ્યું હોય તો આપણે એને મિક્સરમાં કરી લઈશું એટલે થોડું જલ્દી થઈ જાય. આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ કણી જેવું પડી થઈ ગયું છે. આ ધાબો દીધા પછી આપણે ચાળીને ચણાનો લોટ જે તૈયાર કર્યો છે, હવે આપણે આમાં ઘી નાખીને એને સરસ શેકી લઈશું. કેટલું ઘી જશે એમાં? આપણે 2 વાટકી લોટ લીધો છે એટલે ઓછામાં ઓછું 1 વાટકી પહેલા નાખી દેવાનું અને પછી જો ઓછું લાગે તો બીજું એડ કરશું. અને આને મીડિયમ તાપ ઉપર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લઈશું. એક બાજુ આપણું આ લોટ શેકાઈ રહ્યો છે અને આપણે ચાટણીની બી તૈયારી કરી લઈશું. પરફેક્ટ. આપણે 2 વાટકી લોટ લીધેલું એટલે એક્ઝેક્ટલી એનું અડધું 1 વાટકી સાકરનું માપ લેવાનું છે અને સાકર ડૂબે એટલું પાણી લેવાનું છે. આપણે આની 1 તારની પાકી ચાસણી કરવાની રહેશે એટલે આને બી સ્લો તાપ ઉપર આપણે ચાલુ કરી દઈએ. આપણો લોટ એકદમ શેકાવા આવ્યો છે. હજી આપણે એને 2 મિનિટ શેકશું પછી એનો ગેસ બંધ કરશું. પરફેક્ટ. આ બાજુ ચાસણી પણ તૈયાર થવા આવી છે. આપણે ચેક કરીએ પણ હજી જરાક નરમ લાગે છે. એક તાર એકદમ ઇઝીલી નથી પડતો એટલે 2 મિનિટ એને થવા દઈશું. અને આપણે ચાસણીમાં થોડું કેસર ઉમેરી દઈશું એટલે સરસ કલર આવશે.
અત્યારે આ સ્ટેજે એમાં થોડું જાયફળ નાખશું. પરફેક્ટ. જાયફળથી એકદમ સુપર ટેસ્ટ અને સ્મેલ આવે છે મોહનથાળમાં, અને એ નડતો બી નથી. પછી એકના 2 ટુકડા ખવાઈ જાય તો વાંધો ના આવે. આપણે અડધાથી થોડું ઓછું જાયફળ નાખ્યું છે. લીલી એલચીનો પાવડર નાખશું થોડો, 1/4 ચમચી જેટલો લીધો છે, અને આપણે હલાવશું. હવે આપણે પાછી આપણી ચાટણી ચેક કરી લઈએ. એક તારની પરફેક્ટ થઈ ગયો હોય તો ગેસ બંધ કરશું. આપણે જોઈ શકીએ છીએ કે એક તાર એકદમ વ્યવસ્થિત પડી રહ્યો છે. દેખાય છે એક તાર? યસ. જોઈએ. પરફેક્ટ. આપણી ચાટણી રેડી છે. આ લોટ પણ એકદમ ગુલાબી એવો શેકાઈ ગયો છે. હવે આપણે થોડુંક ઠંડુ પડે એટલે આ ચાસણી આ મિશ્રણમાં ઉમેરી દઈશું અને એને સતત હલાવતા રહીશું. સાચવીને આપણે અંદર ચાસણી એડ કરશું. અત્યારે ગેસ કમ્પ્લીટલી બંધ છે, પણ ટેમ્પરેચર એટલું બધું ચાસણીનું વધારે હોય ને એટલે એને સતત ફાસ્ટ હલાવી દેવાનું કેરફુલી. હવે આપણે મિક્સ કર્યા પછી આ રીતની કન્સિસ્ટન્સી થઈ ગયેલી છે, અને ક્યારનો આપણે ગેસ બંધ કર્યા પછી બંને મિક્સ કર્યા પછી એને સતત હલાવતા રહેવાનું. હવે આપણે એને ઠારી દઈશું. ઘી પણ સરસ છૂટું પડી ગયું છે, અને 2-3 કલાક એકદમ ઠર્યા પછી આપણે એના પીસીસ પાડશું. જ્યારે થોડું ગરમ હશે આપણે એના ટુકડા પાડી દઈશું, કારણ કે પછી બહુ કડક થઈ જશે.